કેમ છો મારા ગુજરાતી ભાઈઓ? મજામાં જ છો અને મજામાં જ રહેજો। તો હું આજે એવા 5 ટોપિક લઈને આવી ગયો છું, 5 એવા ટિપ્સ એન્ડ ટ્રિક્સ લઈને આવી ગયો છું, 5 એવી ટિપ્સ લઈને આવી ગયો છું કે તમે કેવી રીતે સક્સેસફુલ વ્યક્તિ બની શકો અને તમારા જીવન કેવી રીતે તમે બદલાવી શકો, 2026માં કેવી રીતે કમબેક કરી શકો। તો જનરલી આવો કોઈ પણ વિડીયો બનવો નથી યુટ્યુબમાં, આવો મારો પહેલો વિડીયો છે જયેશ રબારીમાં। જયેશ રબારી કરીને મારી યુટ્યુબ ચેનલ છે, આવડી આ જ યુટ્યુબ ચેનલ છે અને આમાં જ આ વિડીયો હું અપલોડ કરવાનો છું। તો આ વિડીયો તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે, તો હું એ જ રિકમેન્ડ કરી કે છેલ્લે સુધી જોજો અને તમારી લાઈફમાં ઘણું બધું ચેન્જીસ આવશે એની ગેરંટી હું લઉં છું। અને બીજી વાત એ કે તમારે કેવી રીતે સક્સેસફુલ બનવું, કે તમારે કઈ વસ્તુમાં આગળ વધવું છે, કેવી તમારે શું પ્રોબ્લેમ આવે છે સક્સેસફુલ વ્યક્તિ બનવામાં, તમારે ક્યાં અડચણરૂપ બને છે, એ આજે હું બધી વાત કરવાનો છું। પણ મારી એક વાત છે કે તમે છેલ્લે સુધી વિડીયો જોજો તો જ તમને સમજાશે, અને તમે વિડીયો જોઈને ડાયરેક્ટ તમે બંધ કરી દેશો તો તમને વિડીયો થોડોક પણ સમજાશે નહીં। અને જો તમે મારો આખો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે, A to Z માહિતી હું દેવાનો છું કે સક્સેસફુલ વ્યક્તિ કેવી રીતે બનવું। 10 કે 11 મિનિટનો આઈ થિંક વિડીયો થવાનો છે, તો તમે પૂરો વિડીયો જોઈજો। આપણે કેવી રીતે સક્સેસ મેળવવી અને કેવી સક્સેસની હું વાતો કરવી અને કેવા વ્યક્તિઓ છે, સક્સેસફુલ વ્યક્તિઓ છે અને એનો કેવો માઇન્ડસેટ છે એની પણ હું વાત કરવાનો છું, તો છેલ્લે સુધી જોયા રાખજો। પહેલાં તો આપણે જોવાનું છે કે સક્સેસફુલ કેવી રીતે બનવું। પહેલાં તો સક્સેસફુલ બનવા માટે આપણો પહેલાં તો ગોલ હોવો જોઈએ, ક્લિયર ગોલ હોવો જોઈએ। જો આપણો ક્લિયર ગોલ નહીં હોય ને તો આપણે કદી પણ સક્સેસ લેવલ સુધી પહોંચી શકશું નહીં અને સક્સેસ પણ મેળવી શકશું નહીં। અને જો આપણો ક્લિયર ગોલ નહીં હોય તો ક્લિયર ગોલ વિના આપણે ક્યાંય પણ હાલશું નહીં। ક્લિયર ભાઈ ગોલ તો હોવો જ જોઈએ। અત્યારના જમાનામાં 2026 છે, 2026ના જમાનામાં તો આપણો ક્લિયર ગોલ હોવો જ જોઈએ કે ભાઈ આ વસ્તુ મારે બનવું છે કે આ વસ્તુ મારે બનવું છે। ઉદાહરણ તરીકે મારે કોન્સ્ટેબલમાં તૈયારી કરવી છે કે મેં કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે અને મારે મહિના પછી દોડ છે, 5 કિલોમીટર રનિંગ છે, 25 મિનિટમાં પૂરી કરવાની છે। તો ભાઈ એ મારું ડ્રીમ છે અને એમાં મારે આગળ વધવાનું છે। તો ભાઈ એનું એક ડ્રીમ થઈ ગયું અને એને એ વસ્તુમાં આગળ વધવાનું છે અને એમાં એને સક્સેસ મેળવવાની છે। તો એ એક વાત થઈ ગઈ। તો હવે હું એક વાત કરવાનું છે કે સક્સેસફુલ વ્યક્તિ કોણ છે, કોને કહેવાય સક્સેસફુલ વ્યક્તિ। જે મોટા નામ, જે મોટી હસ્તી છે એના હું આજે નામ લેવાનો છું। આ વ્યક્તિ સક્સેસફુલ વ્યક્તિ છે, આપણે જોવાના છીએ। સક્સેસફુલ વ્યક્તિમાં હું વાત કરું તો એક અમેરિકાનો છે ડેવિડ ગોગિન્સ કરકે। ડેવિડ ગોગિન્સ એ એક સક્સેસફુલ વ્યક્તિ છે જે યુએસમાં રહે છે, અમેરિકામાં। બીજો આપણે આપણા જ કન્ટ્રીમાં વાત કરવી, ઇન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી, ઇન્ડિયન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની, ઓલિમ્પિકમાં વાત કરવી તો મિલ્ખા સિંઘ અને ગોલ્ડન બોય તરીકે આપણે ઓળખીતા નીરજ ચોપડા છે, અને ફિલ્મી જગતમાં વાત કરવી તો સલમાન ખાન છે, શાહરૂખ ખાન છે અને રિતિક રોશન છે અને શું કહેવાય વગેરે લોકો છે જે મોટા હસ્તી છે એ કેવા સક્સેસફુલ વ્યક્તિ બન્યા છે તમે તો જોયું જ હશે। ભગવાને બધાને એક જ બનાવ્યા છે, તો તમને લાગે એવું કેમ છે કે અમે સક્સેસફુલ નથી, કે આની જે માઇન્ડ તો અમારો બધાનો એક જ છે ભાઈ। માઇન્ડ એક છે, શરીર એક છે, પણ માઇન્ડ સેટ અલગ છે। માઇન્ડ એક છે, માઇન્ડ સેટ પણ અલગ છે। માઇન્ડ પણ અલગ આવે અને માઇન્ડ સેટ પણ અલગ આવે, એ તમારે જોવાની એક ખૂબી છે। તમે જોજો જે વ્યક્તિ સક્સેસફુલ હશે એને ડેઇલી રૂટીન પણ સક્સેસફુલ હશે, એના ડેઇલી રૂટીન પણ એવા છે। સવારમાં 5 યા 6ના ગાળામાં એ વહેલા જાગી જાય, બુક ઘડીક વાંચે, સારી બુક વાંચે, પછી મેડિટેશન કરે, રોજ એની એક્સરસાઇઝ કરે, પછી જે એના શું કહેવાય છોટા મોટા એના શું કહેવાય કામ, નાના મોટા કામ હોય એ કરે। તો એવા નાના મોટા કામ કરે ને મોટા એવા ઇમ્પ્લિમેન્ટો એનામાં લાવે અને શું કહેવાય સક્સેસફુલ બની શકે। તો આપણે હવે તમે આમાં કહેશો કે આમાં અમારે માટે એવી શું વાત છે કે અમે સક્સેસફુલ બની એકવી। અમારે પણ સક્સેસફુલ વ્યક્તિ બનવું છે, અમારે પણ મોટું નામ બનવું છે, અમારે પણ અમારા જગતમાં કાંઈક એવું નામ બનાવવું છે કે જે ઓળખે અમને। અમારા પણ સમાજમાં અમારે એવું નામ બનાવવું છે કે અમારા સમાજમાં અમને ઓળખી શકે। તો ભાઈ થઈએ કે એવું બધું થઈએ કે એવું કાંઈ છે જ નહીં કે અશક્ય છે, બધું શક્ય જ છે। ઇમ્પોસિબલ આ દુનિયામાં કાંઈ છે જ નહીં, પોસિબલ જ છે। જો આપણો નજર સરખી હોય, જો આપણી નજર સરખી રહીને દુનિયા જોવી તો બધું પોસિબલ જ છે।
તો હું આજે એવી જો વાત કરવાનું છું કે આપણે સક્સેસફુલ કેવી રીતે બનવું. જો તમારે સક્સેસફુલ બનવું હોય ને તો પહેલી હેબિટ એ છે કે તમારે ટાઈમની વેલ્યુ કરવી જોશે. જો તમે ટાઈમની વેલ્યુ નહીં કરો તો ટાઈમ તમારી વેલ્યુ નહીં કરે. તો ટાઈમ પ્રમાણે તમારે ચેન્જ થવું પડશે. હવે તમે જે પહેલાં હતા એ પહેલાંનું બધું જવા દો. પાસ્ટમાં જે થઈ ગયું, જે વીતી ગયું, જે ઘટના ઘટી ગઈ એ બધું જવા દો અને હવે ફ્યુચરનું વિચારો કે ફ્યુચરમાં મારે શું બનવાનું છે અને ફ્યુચરનો મારો ગોલ શું છે એ તમારે વિચારવાનું છે અને તમારે એમાં આગળ વધવાનું છે. તો ટાઈમની વેલ્યુ કરો અને ટાઈમની વેલ્યુ કરશો તો તમને ટાઈમ આપોઆપ તમારી વેલ્યુ કરશે. અને જો ગોલ ઉપર ફોકસ રાખજો. જે તમારે બનવું છે એ ગોલ ઉપર ફોકસ રાખો અને એ ગોલ ઉપરથી કન્સિસ્ટન્સી રાખો. મતલબ તમે કહો કે કંઈ સમજાણું નહીં, સરખું એક્સપ્લેન કરો. મતલબ કે આપણે જો તમે કોઈક વ્યક્તિને જોયા છે એ કન્સિસ્ટન્સી કામ કરતો રહેતો હશે, થાકતોય નહીં હોય. 5-10 મિનિટ કોઈક વ્યક્તિને નિરીક્ષણ કરજો, જોજો એ વ્યક્તિ સતત કામ કરતો રહેશે, એકને એક વસ્તુ ઉપર સતત એ કામ કરતો રહેશે. આપણે કહેવું કે ભાઈ આ એકને એક વસ્તુ ઉપર તું હું લેવા કામ કરશો, એને એની પાસે એક જ જવાબ હશે કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે જો સતત કામ કરશું ને તો આ વસ્તુ આપણે શું કહેવાય જકડી જશે અને આપણને એ વસ્તુ ઉપર મહારત હાસિલ થઈ જાય. એ ભાઈની કહેવાની વાત જો તમને શું મળી, મહારત હાસિલ મળી જાય, એ વસ્તુ તમને ફૂલ ફાવી જાય. કેમ કે વારંવાર એ વસ્તુ આપણે રિપીટ કર્યા રાખવી તો એ આપણને વસ્તુ આવડવાની જ છે. એમાં કોઈ શું કહેવાય ઓલું બીજું કાંઈ છે નહીં. જે છે એ રિયાલિટી સામને જ છે આપણી, એમાં કાંઈ બીજું કાંઈ સંકોચ છે નહીં. તો એ જ વાત છે કન્સિસ્ટન્સી કેવી રાખવી. કન્સિસ્ટન્સી એને કહેવાય. સતત એટલે કે એ ઇંગ્લિશનો વર્ડ છે. સતત આપણે ગુજરાતીમાં બોલવી અને ઇંગ્લિશમાં બોલવું હોય તો કન્સિસ્ટન્સી કહેવી એને. તો આપણે કન્સિસ્ટન્સીથી કામ કરવાનું છે, કંઈ ટેન્શન લીધા વગરનું. અને જે આપણો ગોલ છે એ ગોલ ઉપર આપણે ફોકસ કરવાનું છે અને આપણે આગળ વધવાનું છે. અને બીજી વાત, અને આપણો માઇન્ડ છે ને પોઝિટિવ રાખવાનો હંમેશા. આપણો જો માઇન્ડ પોઝિટિવ હશે ને તો જ આપણે આગળ વધી શકશું. જો સારા થોટ આવતા હશે મનમાં તો જ આપણે આગળ કાંઈક કરી શકશું, નકર આગળ આપણીથી કાંઈ થવાનું છે નહીં. આપણા મગજમાં જ વિચારો ખરાબ આવતા હશે તો આપણીથી કાંઈ નહીં થાય ભાઈ. પહેલી વાત તો એ હું ક્લિયર કરી દઉં કે તમારો જે ગોલ છે, તમારે ગોલ અચીવ કરવો છે કે ભાઈ હું ગોલ આજ હું રનિંગ કરવા ગયો, કાલ પાછો રનિંગ કરવા ન ગયો, પરમ દિવસ રનિંગ કરવા ગયો, પછી 4-5 દી રનિંગ કરવા ન ગયો, તો ભાઈ એમ પ્રેક્ટિસ નથી થવાની. તમારે જો રનિંગ કરવી હોય તો તમારે ડેઇલી કરવી પડશે. એ કન્સિસ્ટન્સી જ રાખવી પડશે. કન્સિસ્ટન્સી વગરનું કોઈ તમારી પાસે બીજો ઉકેલ કે સમાધાન છે નહીં. તો એ વસ્તુ ઉપર સતત ને સતત મથા રાખવું પડશે. ત્યારે તમે એ વસ્તુ ઉપર તમે મહારત હાસિલ કરી શકશો અને એ વસ્તુ ઉપર તમે જકડ કરી શકશો અને તમે એ વસ્તુ ઉપર તમે મજબૂતી મેળવી શકશો. તો એ જ છે, બીજું કાંઈ આમાં નવીન છે નહીં. અને સાથોસાથ ડિસિપ્લિન રાખો. ડિસિપ્લિન એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેમ તમે ડિસિપ્લિન રાખશો એમ તમારી જીવન પણ તમારું સારું જીવી શકશો અને તમે સક્સેસફુલ બની શકશો. અને તમારો માઇન્ડસેટ છે ને, માઇન્ડસેટ તમારો બિલિયનર જેવો જ રાખો. તમારી પાસે ભલે 1 રૂપિયો ખિસ્સામાં ન હોય, એની ટેન્શન નહીં લેવાની, પણ તમારો માઇન્ડસેટ તમારો બિલિયનર છે ને, બિલિયનર, તો તમે આપોઆપ બિલિયનરની વાતચીત કરશો. અને બીજી વાત, એવા માણસ પાસે આપણે બેહવાનું કે જે આપણી માટે સારા હોય અને આપણા શું કહેવાય વાતને સપોર્ટ કરતા હોય. ના કે એવા શું કહેવાય વ્યક્તિ પાસે બેવું કે આપણને સપોર્ટ ન કરતા હોય કે ભાઈ તું ન આય, તારથી આ ન થાય, તારથી ઓલું ન થાય. ભાઈ કેમ ન થાય? બધું થાય. આ જગતમાં એવું કાંઈ છે જ નહીં કે ન થાય. ઇમ્પોસિબલ એવું કંઈ છે જ નહીં. બધું પોસિબલ જ છે, શક્ય જ છે. વિધિ વિધાનમાં બધું લખેલું જ છે કે ભાઈ પોસિબલ જ છે. જો તમે મહેનત કરશો સાચા મનથી તો કર્મનું ફળ મળશે. કર્મ કરતા જાઓ, ફળની આશા રાખોમાં. આપણે ભગવદ્ ગીતામાં તમે જો વાંચીએ છીએ તો એમાં કીધું છે કે કર્મ કરો, ફળની આશા રાખોમાં. કૃષ્ણ ભગવાન ફળ આપી જ દે છે. તો ભાઈ એ જ વાત છે, આમાં કાંઈ નવીન બીજી વાત છે નહીં. અને જે વ્યક્તિ પાસે બેહો ને તમે, એ વ્યક્તિને માઇન્ડસેટ જોવો, એમાંથી તમે કાંઈક શીખવાનો પ્રયત્ન કરો. આપણે એનાથી શું કહેવાય બીવાનું નહીં કે ભાઈ આ હું ખોટા ફાંકા મારે નહીં. ભાઈ એ વ્યક્તિ પાસે કાંઈક નોલેજ હોય જ ને. બધા વ્યક્તિ પાસે અલગ અલગ નોલેજ હશે. બધા વ્યક્તિ પાસેથી અલગ અલગ નોલેજ લઈને આપણે એક નોલેજ બનાવો. નોલેજ આપણા પાસે જેટલું આપણા પાસે જનરલ નોલેજ હશે, બહારનું નોલેજ હશે, ઘરની અંદરનું નોલેજ હશે, એટલું આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થશે.
તો હું એ જ વાત કરવાનો છું. તો ભાઈ જે મેં આ વાત કરી છે એ તમે છેલ્લે સુધી જો તમારી લાઈફમાં ઉતારશો ને તો તમારે આ જ કામ બનવાનું છે. અને ખોટો ટાઈમ વેસ્ટ કરવાનું રહેવા દો. આ બધી તમે જે ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરો છો, શોર્ટ વિડીયો જોવો છો યુટ્યુબમાં, એ જોવાના બંધ કરી દો. આમાં તમને એક રૂપિયો પણ નહીં મળે ભાઈ, તમને એક રૂપિયો પણ નહીં મળે શોર્ટ વિડીયો જોવામાંથી. જે તમે જોવો છો ને એને રૂપિયો મળવાનો છે, પણ તમને નહીં રૂપિયો મળે. એટલે કાંઈક ધંધે લાગી જાઓ, કામ કરવા મળો અને તમારી શું કહેવાય સક્સેસ મેળવવા મળો. અને ધીમે ધીમે કરતાં તમે નવી ફિલ્ડમાં તમે સક્સેસ થાવ. અને જે તમારી મનપસંદ ફિલ્ડ છે, જે તમને વસ્તુ ગમે છે, એ વસ્તુમાં જો તમે કામ કરશો ને તો હું તમને ગેરંટી આપું છું કે એ વસ્તુમાં તમને મજા આવશે. અને મજા આવશે તો તમને એમાં સક્સેસ મળશે. અને એ સક્સેસ એવી હશે ને તો તમને વાત પૂછવામાં એટલી ખુશી મળશે. તો બસ હું એટલું જ કહેવા માગું છું, ખુશ રહો, હેલ્ધી રહો અને આગળ વધો અને મા બાપનું નામ રોશન કરો. અને એટલો જ આપણો વિડીયો હતો. અને બીજા વિડીયોમાં મળીએ આપણે એક સારોથી નવો વિડીયો લઈને આવીએ આપણે. જે તમે કોમેન્ટમાં કહેશો, જે ટોપિક તમે જે કોમેન્ટમાં કહેશો ને એ ટોપિકનો હું વિડીયો લઈને આવી અને એ વિડીયોમાં હું ફૂલ ડિટેલથી પાછો બનાવી અને એમાં કેમ આગળ વધવું અને કેમ આગળ શું કહેવાય આપણે પોગી એકવી સ્ટેપ બાય સ્ટેપ એ બધું હું શીખવાડી. આવડે આ જ યુટ્યુબ ચેનલમાં વિડીયો હું અપલોડ કરીને આ જ યુટ્યુબ ચેનલ છે મારી, સબસ્ક્રાઈબ કરતા જજો. આપણે જો એવું લાગે કે મને આ જીવનમાં મારો વિડીયો ઉતર્યો અને મને સારો લાગ્યો અને મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરજો, કેમ કે મારું થોડુંક ગુજરાતી ખરાબ છે. અને શું કહેવાય સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં.